સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4 બિઝનેસ કાઉન્ટિંગ 4 એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ સેવા પડતર પદ્ધતિ 2 એમાં હોટેલ હોસ્પિટલ અને થિયેટર. આજે આપણે એમાં દાખલો નંબર 17 BS શાહનો જોવાનો છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018માં પૂછાઈ ગયો છે. શું કહેવા માગે છે તો કે જે હોટેલમાં 150 સિંગલ રૂમ અને 50 ડબલ રૂમ છે, વર્ષના બધા 350 દિવસો તે બધા જ પ્રકારની રૂમ 90% ભરાયેલી રહે છે. સિંગલ રૂમના ભાડાના 196% જેટલું ડબલ રૂમનું ભાડું છે. ખર્ચાઓનું પૃથ્થકરણ નીચે પ્રમાણે થાય છે. સ્થિર ખર્ચા આપ્યા છે સિંગલ રૂમના દરેક દિવસના 240, ડબલ રૂમના દરેક દિવસના 400 અને ચલિત ખર્ચા સિંગલ રૂમના દરેક દિવસના 450 અને ડબલ રૂમના દરેક દિવસના 660. ખરેખર રૂમ વપરાશના દિવસો દરમિયાન જ ખર્ચ ગણતરીમાં લેવાય છે. સિંગલ રૂમ અને ડબલ રૂમ પ્રત્યેક દિવસનું ભાડું એવી રીતે નક્કી કરો કે જેથી રૂમ ભાડાની આવક ઉપર 50% નફો મળે. બરાબર છે. તો આવી રીતનો આપણે ક્વેશ્ચન આપેલો છે. તો ચાલો સૌપ્રથમ હોટેલ છે તો પહેલાં તો આપણે હોટેલમાં શું હોય તો કે રૂમ હોય તો રૂમ દિવસ નક્કી કરી લઈએ. તો પહેલાં આપણે અહીંયા રૂમ દિવસની ગણતરી. કેટલા પ્રકારના રૂમ છે તો કે એક સિંગલ રૂમ છે અને ડબલ રૂમ છે. તો અહીંયા આપણે સિંગલ રૂમ અને ડબલ રૂમ. બરાબર છે. ચાલો સૌપ્રથમ રૂમની સંખ્યા. તો અહીંયા આપણે રૂમ કેટલા છે તો કે 150 સિંગલ છે અને 50 છે એ ડબલ છે. બરાબર છે. એને ગુણ્યા ઉપયોગ કેટલા ટકા થાય છે તો કે 90% ભરાયેલી હોય છે. તો ઉપયોગ કેટલો થાય છે તો કે 90%. બેયનો 90% થાય છે, કાંઈ અલગ આપ્યું નથી. પછી કેટલા દિવસો છે તો કે દિવસ છે આપણા બધા 350 દિવસ એને કીધા છે. તો 350 દિવસ આપણે ઉપયોગમાં લઈ છીએ. બરાબર. અને બીજા નંબરમાં આપણને છે એ ભાડું કીધું છે કે એને કીધું છે કે સિંગલ રૂમના ભાડાના 196% જેટલું ડબલ રૂમનું ભાડું છે. બરાબર છે. તો હવે દાખલા તરીકે આપણે છે એમ લઈ લઈએ કે સિંગલ રૂમનું ભાડું ફોર એક્ઝામ્પલ આપણે છે એ ₹1 ધારી લઈએ. બરાબર છે. તો ડબલ રૂમનું ભાડું આપણી પાસે 1.96 જેટલું થાય. બરાબર છે. તો અહીંયા આપણે કદાચ કરી લઈએ 1/196%. તો 1.96. બરાબર છે. તો 1.96 આપણે ભાડું ભેગું આપણે જેવી રીતે ઓલું ભાર લેતા હતા એવી રીતે ભેગું ભાડું લઈ લીધું એટલે આપણને ટોટલ રૂમ દિવસ મળી જશે. બીજું આ સિવાય આપણને બીજું કાંઈ આપ્યું નથી. બરાબર છે. ચાલો વપરાશ દરમિયાન જ ખર્ચ ગણતરીમાં લેવાય છે. આ સિવાય બીજું કાંઈ આપણને આપેલું નથી. તો હવે આપણે આના ઉપરથી રૂમ દિવસ નક્કી કરી લઈએ. 150 એને ગુણ્યા 90% એને ગુણ્યા 350. એક તો આપણે ગણતરીમાં લેતા નથી તો 47,250. 50 ગુણ્યા 90% એને ગુણ્યા 350 ગુણ્યા 1.96. તો એ આવી જશે 30,870. પ્લસ કરી નાખીએ બેયને 47,250. તો એ થઈ જશે 78,120. આ શું આવ્યું આપણી પાસે કુલ રૂમ દિવસ. બરાબર છે. કુલ રૂમ દિવસ આપણને મળી ગયા. હવે આગળ આપણને આપ્યું છે કે સ્થિર ને ચલિત ખર્ચા આપ્યા છે અને એની શું કીધું છે તો કે સિંગલ રૂમના દરેક દિવસના ₹240 ખર્ચ થાય છે. તો તમને ખબર હોય તો આવું આપણે એક સમ કર્યો હતો જેમાં આપણને અલગથી ખર્ચા આપ્યા હતા. બરાબર છે. દરેક દિવસના દિવસ દીઠ. તો આપણે છે એનું અલગથી ગણતરી કરવી પડશે. તો અહીંયા આપણે લખશું સ્થિર ખર્ચા. બરાબર છે. તો અહીંયા આપણે સિંગલ અને ડબલ રૂમ કાંઈ નથી, આપણે ભાડું કાઢીએ અને અહીંયા ગુણાકારમાં શું નાખવા પડશે આપણા ખર્ચા. તો પહેલાં તો આપણે રૂમ લઈ લઈએ. કેટલા છે તો કે આના 150 છે, આના 50 છે. ઉપયોગ કેટલો કરીએ છીએ તો 90%. કેટલા દિવસ ઉપયોગ કરીએ છીએ તો કે 350 અને ખર્ચ કેટલો છે તો કે 240. બરાબર છે. અને આનો 400. બરાબર. સિંગલ રૂમનો 240 હતો, ડબલ રૂમનો 400 હતો. તો આ ખર્ચ આપણે લઈ લઈ ગુણાકાર કરી લઈ. 150 એને ગુણ્યા 90% એને ગુણ્યા 350 એને ગુણ્યા 240. તો એ આવી જશે 1,13,40,000. ચાલો તો 1,13,40,000. 50 ગુણ્યા 90%
ગુણ્યા 350 ગુણ્યા 400 એ આવશે 63 લાખ. તો અહીંયા આપણે 63 લાખ બરાબર પ્લસ કરી લઈ 1,13,40,000. તો કુલ થઈ જશે 1,76,40,000. 76,40,000 બરાબર. આ આવી જશે આપણી પાસે કુલ સ્થિર ખર્ચા. અને એવી જ રીતે આપણે ચલિત ખર્ચા પણ ફાઇન્ડ આઉટ કરવા પડશે. એ પણ આપણને પર ડે આપ્યા છે. ચાલો તો એવી જ રીતે સિંગલ ડબલ બરાબર. ડબલ રૂમ અને સિંગલ રૂમ આ બે વસ્તુ અને એ બેના આપણે અલગ અલગ ખર્ચા આપ્યા છે. તો અહીંયા આપણે પહેલાં તો રૂમ ઉપર કેટલા આપ્યા છે તો કે આના 150 આના આપ્યા છે 50. પછી ઉપયોગ 90% બેનો. એને ગુણ્યા દિવસ આપ્યા છે 350 કે 360 કેટલા આપ્યા 350. અને ખર્ચ આપ્યો છે આપણને બેનો. એકનો આપ્યો 450 અને એકનો આપ્યો છે 660. બારે બધું કરીને મૂકી દઈ જે થતું હોય. 150 ગુણ્યા 90% ગુણ્યા 350 ગુણ્યા 450 2,12,62,500 બરાબર છે. અને આનું કરી લઈ ગુણ્યા 90% ગુણ્યા 350 ગુણ્યા 660. તો એ આવશે 1,03,95,000. ચાલો વસ્તુ ક્લિયર થઈ ગઈ. બધાનો પ્લસ કરીને બારે મૂકી દઈ પ્લસ 2,12,62,500. તો એ આવશે 3,16,57,500. અને એ આવશે આપણો કુલ ચલિત ખર્ચ. બસ આ સિવાય બીજો કંઈ ખર્ચો આપ્યો નથી. સ્થિર અને ચલિત ખર્ચા આપણે લઈ લીધા છે. તો આપણે સેવા પડતર પત્રકમાં આપણા જે ખર્ચા આવ્યા એ લખી નાખીએ. તો પહેલાં હું લખી નાખું કુલ સ્થિર ખર્ચ. આને આપણે ગણતરી 2 કહી દઈએ અને ગણતરી 3 કહી દઈએ. તો અહીં લખું ગણતરી 2 મુજબ બરાબર. તો એ છે 1,76,40,000. અને કુલ ચલિત ખર્ચ ગણતરી 3 મુજબ અને એ આવશે 3,16,57,500. બરાબર છે. ચાલો આ બે વસ્તુ આવી ગઈ. હવે આના ઉપરથી આપણે કુલ પડતર લઈ લઈએ. તો કુલ પડતર 1,76,40,000 પ્લસ 3,16,57,500. તો 4,92,97,500. તો કુલ પડતર આવશે 4,92,97,500. ચાલો લખવામાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો કુલ પડતર આવી ગઈ આપણી પાસે 4,92,97,500. હવે આપણે નફાનું કંઈક કરીએ કે શું કીધું છે કે સિંગલ રૂમ ડબલ રૂમ પ્રત્યેક દિવસનું ભાડું એવી રીતે નક્કી કરો કે જેથી રૂમ ભાડાની આવક પર 50% નફો મળે છે. આવક ઉપર 50%. આવક ઉપર 50% તો પડતર પર 100%. એટલે કે 4 કરોડ આપણે છે એ શું કરવું પડશે નફો લેવો પડશે. અને કુલ રૂમ ભાડાની આવક બરાબર. હવે આને 100% પણ સર મને એવી રીતે નથી સમજાતું. તો અહીંયા આપણે ગણતરી કરી નાખીએ કે ધારો કે કુલ આવક 100 છે બરાબર. તો એના પર નફો 50. તો આ આવી જશે 50. 50 એ 4 કરોડ એટલે કે પડતર છે 50. 4,92,97,500
તો 100 એટલે કે આપણો જે આવક છે એ કેટલી, તો અહીંયા કુલ આવક ડબલ થઈ જશે બરાબર. જોઈ કેટલી થાય 4,92,97,500 અને ગુણ્યા 100/50 9,85,95,000. ચાલો આ આવી ગઈ આપણી કુલ આવક. તો અહીંયા આપણે લખી નાખશું રૂમ ભાડાની કુલ આવક 9,85,95,000 અને આ તો એટલી ને એટલી આવશે 4,92,00,000, પણ છતાંય તમને માઇનસ કરીને બતાવી દઉં. 9,85,95,000 માઇનસ 4,92,97,500 તો 4,92,97,500 બરાબર. આ આપણી પાસે નફો આવી ગયો અને આ આવી ગઈ આપણી કુલ ભાડાની આવક. હવે આપણે એમને એમ કીધું છે, આપણો ક્વેશ્ચન લઈ લઈએ આપણે પાછું. રૂમ ભાડાનું દિવસનું ભાડું નક્કી કરવાનું છે આપણે. તો ચાલો, કુલ રૂમ દિવસ દીઠ ભાડું બરાબર આપણે છે એ કુલ આવક એના છેદમાં કુલ રૂમ દિવસ. આ છે આપણી પાસે 9,85,95,000 અને ઓલા આવ્યા હતા આપણી પાસે 78,120 બરાબર. અહીંયા આપણી પાસે જે કુલ રૂમ દિવસ આવ્યા હતા 78,120 એ ડિવાઇડમાં 9,85,95,000 એને ભાગ્યા 78,120 એટલે આ આવી જશે 1262.096 છે. એટલે એને આપણે ધ્યાનમાં નહીં દી 1262 આપણે આન્સર લઈ લેશું. તો 1262 રૂપિયા દિવસ દીઠ ભાડું કુલ રૂમ દિવસ દીઠ ભાડું બરાબર. હવે આપણે સિંગલ રૂમનું ભાડું અને ડબલ રૂમનું ભાડું શું હોય છે એ જોઈ લઈએ. તો સિંગલ રૂમનું ભાડું બરાબર 1262 એને ગુણ્યા 1 એટલે કે એ તો 1262 થશે બરાબર. કારણ કે એને કીધું છે કે આ જે રૂમનું ભાડું છે કે સિંગલ રૂમના ભાડા કરતાં 196% છે, ડબલ રૂમનું ભાડું છે, તો આપણે એ જ કરવાનું છે. સિંગલ રૂમનું ભાડું તો આપણે એક ધાર્યું હતું અને ડબલ રૂમનું ભાડું બરાબર 1262 એને ગુણ્યા 1.96 બરાબર. એ જે આપણે અહીંયા લીધા હતા 1.96 એ બરાબર, જે 1.96% હતા એ. તો અહીંયા આપણે 1262 ગુણ્યા 1.96 તો એ થઈ જશે આપણી પાસે 2,473.5 એટલે 2,474 સમથિંગ આપણે લખી શકશું. 2,474 રૂપિયા બરાબર. તો આ આવી ગયું આપણું ડબલ રૂમનું ભાડું. તો સિંગલ રૂમનું ભાડું લખી નાખીએ અલગથી 1262, ડબલ રૂમનું ભાડું 2,474 રૂપિયા બરાબર. ચાલો બસ આ જ હતું બરાબર. ખાલી રૂમનું ભાડું નક્કી કરવાનું હતું, જે થઈ ગયું બરાબર. છતાં દાખલામાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય, આમ તો ઇઝી હતો, છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.